જોહાર દોસ્તો, તો અત્યારે અમે આવ્યા છે જે છોટાઉદેપુરના ફરવાલાયક સ્થળો જેમાંથી રાની કાજલ છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. એન્ડ અત્યારે અમે આવ્યા છીએ મધ્યપ્રદેશમાં રાની કાજલ, ત્યાં માતાજીનું મંદિર છે, 2 માતાજી છે એન્ડ ત્યાં પૂજા કરવા આવ્યા છે. કાચો રોડ છે એન્ડ આવી ગયા છે. નેચર ઉપર જઈને માતાજીના દર્શન કરીએ. તમે જોઈ શકો છો અહીંયાથી ઉપર રસ્તો જાય છે એન્ડ કાચો રોડ છે. અહીંયાથી પાકો રોડ છે પણ પાછળથી અહીંયાથી તમે ઉપર ડુંગર પર ચડો ને ત્યારે આવો કાચો રોડ ઉપર છે. જઈએ અત્યારે અડધા રસ્તા પર જ, તો અહીંયા દર્શન કરીએ. ફર્સ્ટ પહેલું મંદિર અહીંયા આવ્યું છે એન્ડ અહીંથી તમે પૂરું મથવાડ જોઈ શકો છો. જે રાની કાજલ જે માતાજીનું મંદિર છે જે મથવાડ ગામમાં આવેલું છે. એન્ડ ઉપર જઈએ અમે, હજુ તો નીચે જ છે એન્ડ અમને ખબર નથી, પહેલી વાર અમે આવ્યા છે એટલા માટે કે ગાડી ઉપર જાય કે નહીં, કારણ કે કાચો રોડ છે, બહુ ડેન્જર રોડ છે ઉપર જવા માટે. એન્ડ અત્યારે છે મંદિર, ફર્સ્ટ મંદિર અહીંયા છે અને બીજું મંદિર ઉપર આવેલું છે. જો પેલી પબ્લિક અત્યારે આવે છે અહીંયા ઉપર છે એન્ડ અહીંનું તમે નજારો જોઈ શકો છો. એક ડુંગરાળ ઉપર છે એન્ડ આ જો પેલી બાજુ છે ગાયો ચરાવે છે, ગોવાળિયા. એન્ડ અહીંયાથી પૂરું ગામ દેખાય છે, જોયું તમે અહીંથી. જો બીજા પણ લોકો દર્શન કરવા આવે, બહુ બધા પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા માટે. માતા મંદિર અમે દર્શન કરી લીધા છે એન્ડ આ બાજુનું પહેલી વાર અમે આ બાજુના પ્લેસ જગ્યા જોઈએ છીએ. બહુ નેચર ફિલિંગ છે. અહીંને તમે દૂર દૂર ઘરો પણ જોઈ શકો છો. અહીં પહાડ પર છે, ત્યાં ઉપર મંદિર છે અને લોકો બધા માનતા રાખતા હોય છે. જે માનતા અહીં પૂરી થતી હોય છે બધાની. ખાસ હમણાં પબ્લિક આવે છે, અત્યારે ઘણી પબ્લિક આવી. પહેલાં શરૂઆતમાં તો ઓછા હતા પણ અત્યારે આવે છે અને તમે જોઈ શકો છો અહીંયાથી પૂરું આખું અલગ અલગ ટેકરીઓ પર મકાન છે, જોઈ શકો છો. અહીંયાથી એકદમ આ એક ઘર છે, એક પેલી બાજુ છે એન્ડ અહીંયા નીચે તમે સાધન મૂકીને ઉપર ડુંગર પર મંદિર છે એન્ડ પૂજા કરો તો આવી શકો છો તમે પણ.